ગુજરાત ન્યૂઝમાં આપ સર્વનું હું એન્કર અર્પિતા પટેલ હાર્દિક સ્વાગત કરું છું। ભાવનગરના ભારતીય નૌસેનામાં ફરજ બજાવતા જવાન વીરગતિ પામ્યા। ગોવાથી નશ્વર દેહને ભાવનગર લાવવામાં આવ્યો। ભારતીય નૌસેનાના ફરજરત જવાન વીરગતિ પામ્યા। ગોવાથી નશ્વર દેહને ભાવનગર લાવવામાં આવ્યો। ભારતીય નૌસેનામાં ફરજ બજાવતા ભાવનગરના જવાન પોતાની ફરજ દરમિયાન વીરગતિ પામતા તેમના નશ્વર દેહને ભાવનગર લાવવામાં આવ્યો। વીરગતિ પામેલા જવાનના હજી 1 વર્ષ પૂર્વે જ લગ્ન થયા હોવાનું પણ જાણવા મળ્યું છે। તેઓ સ્વિમિંગની તાલીમ દરમિયાન અકસ્માત થતા વીરગતિ પામ્યા હોવાનું જાણવા મળ્યું છે। ભાવનગરના કુંભારવાડા વિસ્તારમાં બાનુબહેનની વાડી પ્લોટ નંબર 95 શેરી નંબર 4 ખાતે રહેતા 28 વર્ષીય યુવાન ઉસ્માનભાઈ એહસાનભાઈ અંસારી ઇન્ડિયન નેવીમાં 8 વર્ષથી ફરજ બજાવતા હતા, જ્યાં ફરજ દરમિયાન તેઓ વીરગતિ પામતા ભાવનગરના કુંભારવાડા વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે। ઉસ્માનભાઈ અંસારીના નશ્વર દેહને મોડી રાત્રે અમદાવાદ ભાવનગરના એક યુવાન દીકરા ભારત દેશ માટે શહીદ વરી છે। ઉસ્માન અંસારી નામનો આ યુવાન નેવીમાં જોડાયો હતો। આજે 10 દિવસ પહેલા એના પરિવારને મળવા ભાવનગર ઈદ કરવા આવ્યો હતો। કમનસીબે શું સૂઝ્યું આજે કે આપણી વચ્ચે આપણો પરિવારનો ભાવનગરનો દીકરો રહ્યો નથી, ત્યારે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ એના આત્માને શાંતિ આપે અને એના પરિવારજનોને જે આપત્તિ આવી છે એ સહન કરવાની શક્તિ દે। અને આ દીકરો મૃત્યુ નથી પામ્યો, પણ આ દીકરો કાયમ માટે અમર રહ્યો છે અને કાયમ ભાવનગરના લોકોના દિલમાં રહે છે।